વલસાડ જિલ્લામાં તોફાની વરસાદ ખાબક્યો છે। કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસાદ વરસ્યો। પારડીમાં પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો। પારડીમાં તોફાની વરસાદ વરસતા થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પારડીમાં ધોધમાર વરસાદની સાથે વાવાઝોડાની જેમ ઝડપી પવન પણ ફૂંકાયો હતો। આથી કેટલીક જગ્યાએ વૃક્ષો પણ તૂટી પડ્યા હતા। જો કે હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી। હવામાન વિભાગે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવી હતી। સંવાદદાતા ભરત સિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ? જી બિલકુલ, આજે સવારથી જ બપોર સુધી જિલ્લામાં ચોખ્ખું વાતાવરણ હતું। જો કે બપોર બાદ છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં છે વરસાદ વરસ્યો હતો। શરૂઆતમાં બપોર બાદ વલસાડના છેવાડે આવેલા કપરાડા અને ધરમપુર જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં આગળ અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। જો કે ત્યારબાદ સાંજના સમયે પારડીમાં ભારે વરસાદ વરસ્યો હતો। તોફાની પવન સાથે વરસેલા વરસાદને કારણે થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ સાથે જ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આ રીતના આગાહી કરી હતી ને જે રીતે વરસાદ વરસ્યો છે એને કારણે ખેતીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતા છે। આભાર ભરત, જાણકારી આપવા માટે। રાજ્યમાં વાતાવરણની પરિસ્થિતિને લઈ હવામાન વિભાગે આગાહી કરી। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના। 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। સવારે અને રાત્રે હલકી ઠંડી અનુભવાશે, જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થશે। રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે। પવન પૂર્વથી ઉત્તર પૂર્વ दिशाમાં ફૂંકાશે। नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और साथ में तापी डांग के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पे ड्राई वेदर प्रिवेल करेगा। और डे 2, डे 3 और डे 4 के लिए ड्राई वेदर रहेगा। उसके बाद डे 5, डे 6 और डे 7 में नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डांग के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 21.7 मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और आज के लिए जो फोरकास्ट है मैक्सिमम टेम्परेचर के लिए अहमदाबाद के लिए 35 डिग्री सेल्सियस के आसपास। હવે આગળ વાત, કોની મળી શકે તક? દાદાની નવી ટીમમાં કેટલાક નામ ચોંકાવી શકે છે। ડાર્ક હોર્સ તરીકે પણ આવી શકે છે કેટલાકના નામ। ચર્ચામાં ન હોય તેવા ચહેરાનો પણ સમાવેશ થઈ શકે છે। ફાઇનલ યાદીને લઈને છેલ્લી ઘડીની તૈયારી। ચર્ચામાં ન હોય તેવા એમએલએ પણ મંત્રી બની શકે છે। ભાજપ છેલ્લી ઘડીએ મોટી સરપ્રાઇઝ આપી શકે છે। નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। રાત્રે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે। નવા મંત્રીઓના નામની યાદી રાજ્યપાલને સોંપવામાં આવશે। સીએમ સિવાય તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે। અડધી રાત્રે આવી શકે છે પદનામિત મંત્રીઓને ફોન। પ્રદેશ અધ્યક્ષ અથવા સંગઠનમાં મંત્રી ફોન કરશે। રાત્રે 11 થી 2 વાગ્યા વચ્ચે ફોન આવવાની સંભાવના। જગદીશ વિશ્વકર્મા કે રત્નાકરજી ફોન કરીને મંત્રીઓને ઇન્ફોર્મ કરશે કે તેઓ આ મંત્રીમંડળ વિસ્તરણમાં સમાવિષ્ટ છે કે કેમ। ફાઇનલ યાદીને લઈને છેલ્લી ઘડીની તૈયારી। તમામ ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગાંધીનગરમાં જ રહે। જે ચર્ચામાં ન હોય તેવા એમએલએનો પણ સમાવેશ થઈ શકે છે। જાતીય ગણિત સમીકરણો, જે અલગ અલગ જિલ્લા છે, ઝોન છે, તે વાઇઝ સમીકરણો સાધીને ત્યારબાદ નવા મંત્રીમંડળમાં ચહેરાઓ સમાવવામાં આવી શકે છે। અત્યારે તમામ 16 જે મંત્રીઓ હતા તેમણે રાજીનામા આપી દીધા છે। મુખ્યમંત્રી સિવાય તમામ જે મંત્રીઓ હતા તેમણે રાજીનામા આપ્યા છે। મંત્રીમંડળને લઈને ગાંધીનગરમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। મંત્રીમંડળના રાજીનામા બાદ ઓફિસમાં સફાઈ થઈ છે। મંત્રીઓની ઓફિસમાંથી સામાન ખાલી કરાયો। મંત્રી રાઘવજી પટેલની ઓફિસ ખાલી કરાયા બાદ સફાઈ કરવામાં આવી છે। તો આ જે ઘટનાક્રમ બની રહ્યો છે તે ઘણા બધા સંકેત આપી રહ્યો છે। રાઘવજી પટેલ માટે એવી ચર્ચા છે કે ઉંમરના કારણોસર, તબિયતના કારણોસર બની શકે કે રાઘવજી પટેલ આ વખતે મંત્રીમંડળમાં ન પણ હોય અને બની શકે કે તેમનો સમાવેશ કરવામાં પણ આવે।
સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. ગીતા, અત્યારની જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો, જે તૈયારીઓ કરવામાં આવી રહી છે મંત્રીઓની, અને પછી એવા પણ અપડેટ આવ્યા કે રાઘવજી પટેલની ઓફિસ જે છે તે ખાલી કરવામાં આવી છે, સાફ સફાઈ કરવામાં આવી છે. દિવાળીના કારણે પણ બની શકે કે આ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હોય, પરંતુ અમે તો સંકેતો પર અત્યારે ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છીએ. દીપા, એવું છે કે જ્યારે તમામ મંત્રીઓએ રાજીનામા જ આપી દીધા છે ત્યારે હવે તમામ વર્તમાન મંત્રીઓ એક્સ મંત્રી થઈ ચૂક્યા છે. એટલે રાઘવજીની હવે એ એક્સ મિનિસ્ટરની કેબિન થઈ ગઈ. જરૂરી નથી કે રાઘવજીને ફરીથી મંત્રી પદ આપે તો એ જ કેબિન મળશે, કારણ કે વિસ્તરણ જે રીતે થવાનું છે તો નોબડી નોઝ કે કેટલા મંત્રીઓ થશે. અત્યાર સુધીમાં સીએમ સહિત 17 લોકો, 17 ધારાસભ્યો જે હતા એ મંત્રી હતા. 17 લોકોનું મંત્રીમંડળ હતું. હવે મંત્રી એમાંથી કેટલા વધશે, કેટલા ઘટશે એ કોઈ જાણતું નથી. માની લો કે વધે તો પણ કેબિનેટની જરૂરિયાત નિશ્ચિત છે. અને બીજું કે જરૂરી નથી કે રાઘવજીને ફરી મિનિસ્ટ્રી મળે તો પણ તેમને એ જ કેબિન ફળવા. એટલે કેબિનની સાફસૂફી સાથે મંત્રીપદ સાંકળવું મને યોગ્ય નથી લાગતું. જી, કેટલા મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે આ નવા મંત્રીમંડળમાં? કારણ કે અત્યારે જે મંત્રીમંડળ હતું નાનું હતું, બની શકે કે વધારે ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે. તમારું શું આંકલન? અંદાજિત 23 થી 24 મંત્રીઓનું નવું મંત્રીમંડળ હોઈ શકે તેવી એક સંભાવના સૂત્રો જણાવી રહ્યા છે. આમ જોવા જઈએ તો 27 મંત્રીઓનું કદ છે. એટલે ધારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ધારે તો પોતાના સહિત 27 જેટલા મંત્રીઓનું મંત્રીમંડળ બનાવી શકે, પરંતુ પૂર્ણ કદ કરતાં એકાદ બે મંત્રીઓ કદાચ ઓછા હોઈ શકે તેવું લાગી રહ્યું છે. સીએમ સહિત 23 થી 24 મંત્રીઓનું મંત્રીમંડળ નવું હોઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જી, કયા ઝોનને અત્યારે પ્રાથમિકતા આપવામાં આવી શકે છે? કારણ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઘણી એવી અટકળો હતી અને ઘણા એવા નિષ્ણાંતોના આંકલન હતા કે ગોપાલ ઇટાલિયાના આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં એક આંધી આવી છે જેના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે. તો શું તેમાં પણ ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે? નો ડાઉટ ગોપાલ ઇટાલિયા એક યુવા નેતા છે અને યુવા નેતાઓ હંમેશા નાની મોટી પ્રજામાં એક પ્રકારની ઇમેજ ઊભી કરતા હોય છે, ઇમેજ ઊભી કરવામાં સફળ જતા હોય છે. પરંતુ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને કારણે કંઈ બહુ મોટી અંધાધૂંધી સર્જાઈ જાય કે કોઈ આંધી આવે એવું ન બની શકે. પ્રેક્ટિકલી એવું છે કે સૌરાષ્ટ્રનું રાજકારણ અન્ય ઝોન કરતાં થોડું અલગ પ્રકારનું છે. અને અત્યાર સુધી એવું હતું કે સ્વર્ગસ્થ વિજય રૂપાણી પણ ત્યાંથી સીએમ હતા, તેમની પણ એક આખી લોબી હતી, તેઓ પણ ઘણા સક્રિય હતા અને છતાં પણ તેઓ સીએમ હતા છતાં પણ સૌરાષ્ટ્રનું પરિણામ થોડું નબળું રહ્યું હતું. એટલે ત્યારે પણ ખોટ વર્તાતી હતી કે સૌરાષ્ટ્રમાંથી વિજયભાઈ સિવાય અન્ય નેતૃત્વ હોવું જોઈએ, સ્થાન મળવું જોઈએ, જેથી જે ત્યાંના જે સ્થાનિક સમીકરણો છે તે સચવાઈ જાય. એને હવે તો વિજયભાઈના ગયા પછી વધુ ખોટ પડી છે. એટલે સૌરાષ્ટ્રમાંથી કોઈ મજબૂત નેતૃત્વ આપવું પડશે મંત્રીપદમાં તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. ઘણા બધા નામો સામે આવી રહ્યા છે. જીતુભાઈનું નામ સામે આવી રહ્યું છે, જયેશભાઈ રાદડિયાનું નામ સામે આવી રહ્યું છે, પ્રકાશ વરમોરા છે, સંજય કોરડિયા છે. ઘણા બધા નામો છે સૌરાષ્ટ્રમાંથી કે તેઓ દાવેદાર છે મંત્રીમંડળમાં સ્થાન પામવા માટે. પરંતુ એવું લાગી રહ્યું છે કે ભાજપની પરંપરા રહી છે કે ચર્ચાઓ ગમે તેની થાય, કાર્યકર્તાઓમાં ગમે તે નામ ચાલતા હોય, મીડિયામાં માધ્યમોમાં ઘણા બધા નામો ચાલતા હોય, ઇવન રાજકીય વિશ્લેષકો ભલે કંઈક અલગ નામ ચર્ચતા હોય, પણ જ્યારે લિસ્ટ આવે ત્યારે ખબર પડે કે આમાંથી તો એકેય નામ નથી. એટલે એનો મતલબ છે કે ડાર્ક હોર્સ, જેની ક્યાંય ચર્ચા જ નથી, જેનું ક્યાંય ઉલ્લેખ જ નથી, જે નામ કોઈ લિસ્ટમાં હાલ દેખાઈ નથી રહ્યા, જણાઈ નથી રહ્યા, વર્તાઈ નથી રહ્યા અને સાવ ખૂણામાં પડ્યા છે, એવા ડાર્ક હોર્સ પણ આગળ આવી શકે છે. અને તેની સંભાવના ખૂબ જ પ્રબળ લાગી રહી છે. કારણ કે અત્યાર સુધી ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે જેને નામ ચર્ચાતા હોય એ કદી બને જ નહીં. પછી સીએમ હોય,
પછી એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોય. કઈ વખતે પણ એવું બન્યું કે પ્રદેશ અધ્યક્ષ જ્યારે CR પાટીલ બન્યા, નોબડી નોઝ, કોઈ સ્વપ્ને પણ કલ્પી ન શકે કે CR પાટીલ કે જેઓ આમ જુઓ તો એક બિન ગુજરાતી નેતા તરીકે લોકો માને પ્રાથમિક દ્રષ્ટિએ કે તેઓ મૂળભૂત ગુજરાતી નથી, છતાં પણ તેઓને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા. એટલે કોઈ પણ લિસ્ટ કે કોઈ પણ દાવેદારી એ પોતે કોઈ વ્યક્તિ વ્યક્ત કરતું હોય, મીડિયાના માધ્યમથી વર્તાતું હોય, રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરતા હોય, પણ જરૂરી નથી કે એ નામો જ આવે. કારણ કે પ્રણાલી મુજબ કે એ લોકોના ગણિત, એ લોકોના આંતરિક સૂત્રો, કારણ કે PM પણ અહીંયા આટલા વર્ષો CM તરીકે નેતૃત્વ કરી ગયા છે. અમિતભાઈ જે કેન્દ્રીય ગૃહપ્રધાન છે તેમના ઘણા મૂળિયા અહીંયા છે. આનંદીબેન એક સમયના ચીફ મિનિસ્ટર, તેમનો પણ ઘણો અહીંયા વિસ્તાર છે. જી આભાર ગીતા, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો તૈયારીઓ છેલ્લી ઘડીની ચાલી રહી છે અને કાલે ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે કયા કયા ચહેરા જેમને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે. અને સમાચારો પર નજર કરીએ. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણ. જિલ્લામાં વઘઈ, સાપુતારા સહિત આસપાસના ગામડાઓ પ્રભાવિત. વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન. વઘઈ પંથકમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખેડૂતોની ચિંતા ખૂબ જ વધી ગઈ છે, કારણ કે આ વરસાદ તેમના પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વઘઈ, સાપુતારા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદી વાતાવરણ. કેટલાક એવા વિસ્તારો છે જ્યાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે. સમાચાર મહીસાગરથી. મુસાફરો ભરેલી ટ્રાવેલ્સ પાણી પુરવઠા ઓફિસમાં ઘૂસી ગઈ. સંતરામપુર વાંકા નાળા પાસે બનાવ બન્યો. ખીચોખીચ મુસાફરોથી ભરેલી ટ્રાવેલ્સ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાઈ ગયો. અકસ્માતમાં 2 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. અન્ય મુસાફરોને ઈજા પહોંચતા સંતરામપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી. તહેવારના સમયે ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે. ખાનગી વાહનોમાં ખીચોખીચ મુસાફરો ભરીને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આસપાસના 10 ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને લઈ 4 ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે મનપામાં ભળવાથી તેમને પૂરતી સુવિધાઓ મળશે નહીં અને ટેક્સનો બોજ વધશે અને ગામોની મૂળભૂત ઓળખ તેમજ માળખું ખોરવાઈ જશે. 4 ગામના લોકોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી મનપામાં ભળવાનો ઇનકાર કર્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અમારું ગામ દેલા, શોભાસણ, એબુઆ અને રામપુરા, આ 4 ગામનો વિરોધ છે મહાનગરપાલિકામાં જોડાવાનો. અમે જોડાવાના નથી. અમારું ગામ 4 ગામ હમ્પી અને અમે જોડાવા માટે સંમત નથી. અમે ચારેને ઠરાવ આપે છે કલેક્ટરને અને નિવેદન પહેલેથી આપતા આવ્યા છીએ કે અમારે જોડાવાનું નથી. જોર જબરીથી અમારા ગામ લેવા માંગે છે આ લોકો. અમારા ગામનો દેલા, શોભાસણ, એબુઆ અને રામપુરા 4 ગામનો અમે સખત વિરોધ કરે છે. અમારા ગામમાં ટોટલી વ્યવસ્થા, ટોટલી સગવડ અમે પૂરી પાડેલી છે. હજુ અમે કરી રહ્યા છીએ. નગરપાલિકાની અમારા કોઈ જગ્યા અહીંયા જરૂર નથી. 4 ગામ રામપુરા, દેલા, એબુઆ અને સુભાષણ, આ 4 ગામને પહેલા દિવસથી મહાનગરપાલિકામાં જોડાવાનો વિરોધ કરેલો છે. અમે ગ્રામસભામાં ઠરાવ કરેલો છે. અમારા ઠરાવને અવગણીને બિલકુલ લોકશાહી તરીકે અમને તાનાશાહી કરીને અમારા ગામને લઈ લીધા છે. અમે કીધું ગામમાં તમે જનમત કરાવો. ગામમાં કોઈ આવતું નથી, કોઈ રાજકીય નેતા અમારા ગામમાં પ્રવેશતો નથી. મેન્યુઅલ સ્ક્વેન્જિંગ મુદ્દે હાઈકોર્ટમાં અરજી. મેન્યુઅલ સ્ક્વેન્જિંગ બંધ કરવાની માંગ સાથે અરજી દાખલ કરાઈ. અરજી પર થયેલી સુનાવણીમાં સરકારનું સોગંદનામું. ગટર સફાઈ માટે હવે મશીન અને રોબોટનો ઉપયોગ થશે. મેન્યુઅલ સ્ક્વેન્જિંગ બંધ કરવા સરકાર કટિબદ્ધ. અમદાવાદ, ભાવનગર, વડોદરામાં 3 મશીન તૈનાત. ગાંધીનગરમાં 2, રાજકોટમાં 4, સુરતમાં 2 મશીન તૈનાત. આગામી સમયમાં 209 મશીનનો ઓર્ડર અપાયો. 40 મેનહોલ ક્લિનિંગ રોબોટનો ઓર્ડર અપાયો. સમસ્યાને મૂળમાંથી ઉખાડવા જનજાગૃતિ આવશ્યક તેવું કોર્ટનું અવલોકન. આવા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સરકારની ફરજ. ગટર સફાઈ માટે માણસને ઉતારનાર વ્યક્તિ ગુનેગાર. વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ હાથ ધરાશે.
ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહેશ જૈનને રામોલ પોલીસે ઝડપી પાડ્યો. મહેશ તેના ભાઈ નવીન જૈન અને ભાણિયા શુભમ સાથે મળીને બચત મંડળી, કન્સ્ટ્રક્શન સાઇટ અને ફેક કંપનીઓના બહાને લોકો પાસેથી રોકાણ કરાવ્યું અને રૂપિયા 5.42 કરોડની છેતરપિંડી આચરી. આરોપીએ મોટા ભાગે નજીકના સગા સંબંધીઓને ટાર્ગેટ કર્યા હતા. આરોપીઓએ આ સિવાય પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની પોલીસને આશંકા છે, જેથી છેતરપિંડીનો આંકડો હજી પણ વધી શકે તેવી શક્યતા. હાલ મહેશ જૈન પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે નવીન અને શુભમ ફરાર છે. છેતરપિંડીનો આંકડો તો બહુ મોટું છે, પણ અત્યારે અમે 5,42,00,000 રૂપિયાનું અહીંયા ફરિયાદ નોંધાવી છે અને અમારા જૈન સમાજનો જ મહેશકુમાર દીપચંદ જાંગડા, નવીનકુમાર દીપચંદ જાંગડા અને શુભમકુમાર સુરેન્દ્રકુમાર જૈન, આ ત્રણેય મળીને બધું મંડળીના નામે, પછી કન્સ્ટ્રક્શનના નામે, દિશા એન્ટરપ્રાઇઝ, જૈન કેપિટલ, આ બધા પેઢીઓ ઊભી કરીને અમારી જૈન સમાજની અંદર જૈન સમાજનું જ એને કૌભાંડ કર્યું છે અને બહારનું કર્યું છે હજી જાહેર નથી. આ તો મીડિયા માધ્યમથી બહાર ખુલાસો થાય તો ઘણા બધા ભેગા થાય એવું છે અને આંકડો તો બહુ મોટું છે. મહેશ જાંગડા, એનો સગો ભાઈ અને એનો ભત્રીજો, ટોટલ 3 લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી વિવિધ પ્રકારના પૈસા એ કેશમાં અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા અને કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો. અને જૈન સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે, ધંધાદારી લોકો છે, એમને વિવિધ યોજના હેઠળ એને ઇન્વેસ્ટ કરાવતા અને કોઈ પણ જાતનું રિટર્ન આપ્યા વગર એણે ઉચાપત કરી અને પોતે નાસી ગયેલ છે. અમદાવાદથી સમાચાર. દિવાળી પર્વમાં 108 ઇમરજન્સી સેવા માટે તૈયારીઓ. ઇમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની સંખ્યા 800થી વધારીને 1460 કરવામાં આવી. 550 નવી એમ્બ્યુલન્સનો વધારો કરવામાં આવ્યો. ગત વર્ષે વાહન અકસ્માતમાં 131% વધારો નોંધાયો હતો. ગત વર્ષે દિવાળીમાં 4850, નવા વર્ષના દિવસે 5700 અને ભાઈબીજના દિવસે 5400 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વિવિધ હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ લગભગ 550 જેટલી એમ્બ્યુલન્સને અમારી આ એમ્બ્યુલન્સમાં ઉમેરી અને એમાં ટ્રેન્ડ મેનપાવર ડિપ્લોય કરીને ગુજરાત સરકાર દ્વારા લોકોને બધા જ પ્રકારના ઇમરજન્સીના કેસમાં, એ ચાહે સીન અથવા તો ઘરે બનેલી ઇમરજન્સીથી હોસ્પિટલમાં જવું હોય કે હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવું હોય, એને સ્ટ્રક્ચર્ડ વેમાં પૂરું સિસ્ટમને ઓવરહોલ કરીને સ્ટ્રીમલાઇન કર્યું છે. રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા અને પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે દર વર્ષે યોજાતી ક્રાઇમ કોન્ફરન્સ આ વખતે સુરેન્દ્રનગર ડીએસપી કચેરી ખાતે યોજાઈ. રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ રેન્જના આઈજી, એસપી અને ડીએસપી હાજર રહ્યા. શરીર સંબંધી ગુના, વ્યાજખોરી, ગુજસીટોક અને નાસ્તા ફરતા આરોપીઓ જેવી ઘટનાઓ પર ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. કે સિનિયર અધિકારીઓની વચ્ચે સંવાદ થાય અને સિનિયર અધિકારીઓની સંવાદમાં આપણે ગુજરાતની પોલીસિંગ સ્ટ્રેટેજીસ કયા પ્રકારનું હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ થાય અને જે કે ચર્ચાઓ થાય એ પછી ડાઉન ધી લાઈન પોલીસ સ્ટેશન લેવલ સુધી આ વાત પહોંચે એ ખૂબ જરૂરી છે. એટલે એ સંવાદની વ્યવસ્થા કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના તમામ જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે, જેમાં પોલીસ ભવનના સિનિયર અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ, આપણે દર મહિને મળીએ છીએ અને દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરીએ.